અને હવે સમાચાર અમરેલીથી, જ્યાં દિલીપ સંઘાણીના સમર્થનમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયા આવ્યા છે। દિલીપભાઈ જે સવાલો કર્યા તે સત્ય છે, હું તેના સમર્થનમાં છું, આ કહેવું છે નારણ કાછડિયાનું। દિલીપ સંઘાણીએ જે માંગ કરી છે તે વ્યાજબી હોવાનું પણ તેમણે કહ્યું હતું। મેં પણ આ મામલે તપાસની માંગ કરી હતી, આ કહેવું છે નારણ કાછડિયાનું। નારણ કાછડિયા આ મામલે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છે। મારી પાસે લેટર આવતા મેં લેટર પક્ષની નેતાગીરીને મોકલ્યો હતો। મેં એફએસએલ તપાસની પણ માંગ કરી હતી। તમામ પ્રકારના દાવા તેમણે કર્યા છે। એમણે જે સવાલો કર્યા છે એ બિલકુલ સત્ય છે, એમના સમર્થનમાં છું। અને દિલીપભાઈ એવું કીધું કે આ તપાસ નિવૃત્ત જજ અથવા તો સિટિંગ જજની હાજરીમાં આ તપાસ થવી જોઈએ। અને હું પણ એમ કહું છું કે મેં તો ક્યારનોય કહું છું કે આ તપાસ એ રીતે જ થવી જોઈએ, તો જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય। તો નારણ કાછડિયા નિર્દોષ દીકરીની રાત્રે ધરપકડ અને દિવસે સરઘસ કાઢવાની ઘટનાને પણ અમરેલી માટે લાંછન સમાન ગણાવી। મનીષ વઘાસિયાએ જેલમાંથી બહાર આવી પોલીસ પર જે આરોપ લગાવ્યા તે વિશે પણ તપાસની માંગ તેમણે કરી છે। તેમણે કહ્યું છે કે તેમને 28 તારીખે વોટ્સએપ પર લેટર મળ્યો હતો અને તે અંગે તેમણે તાત્કાલિક પક્ષના સિનિયર નેતાઓને જાણ પણ કરી હતી। હું મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલા કરવા તૈયાર છું, બધાથી પહેલા। આમાં કોઈ સવાલ નથી જે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે। ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ।